કયા વિભાગનો વડો કયા નામે ઓળખાય છે? તો પહેલું છે પ્રાંતનો વહીવટ કરનાર જે અધિકારી છે કયા નામે ઓળખાય છે? કુમાર માત્ય. અને વંશમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ અધિકારી હોય તે કયો હતો? કુમાર માત્ય હતો. ને આજના જે આપણે કહીએ ને આઈએએસ ઓફિસરના સમકક્ષ એનું કાર્ય હતું. હવે યુદ્ધ મંત્રી મહાસંધિ વિગ્રાહક કેને કહેવામાં આવે છે? ત્યારબાદ ન્યાયાધીશ કયા નામે ઓળખાતા હતા? મહાદંડ નાયક તરીકે ઓળખાતા હતા. સૈન્ય વિભાગનો વડો મહાબલાધિકૃત લશ્કરી વડો આપણે એને કહીએ. પછી ઉત્તર અધિકારીને આપણે શું કહીએ છીએ? પુષ્પપાલ નામે ઓળખીએ છીએ. રાજમહેલના અંગરક્ષકનો વડો કોને કહેવામાં આવે છે? તો મહાપ્રતિહાર. મુખ્ય હિસાબી અધિકારી કે જે ગુપ્તકાલ સમયના જે લેખાજોખા છે એનો હિસાબ રાખનાર જે અધિકારી હતો તો શું આવશે? મહાક્ષપટલિક. અહીંયા થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે, મહાક્ષપટલિક આવશે. અને ત્યારબાદ પોલીસ વિભાગનો વડો શું કહેવામાં આવે છે? દંડપાસિક તરીકે ઓળખવામાં આવે છે. તો એક લિસ્ટ છે. મોસ્ટલી બધા જ વિભાગ અને તેના વડા કવર થઈ ગયા છે. આટલું યાદ રાખી લેવાનું, આનેથી બહાર આવવાનો કોઈ ચાન્સીસ છે નહીં.